નમસ્કાર દર્શક મિત્રો, TV17 પર આપનું સ્વાગત છે। કરીશું નજર આજના સમાચાર પર। ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે। અચાનક ગતિથી હેરિયર કાર ચલાવતા એક ડ્રાઈવરે રસ્તા પરથી પસાર થતા રાહદારો અને વાહન ચાલકોને અડફેટે લીધા હતા। આ અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી યુવક હિતિયાને પકડી પાડ્યો હતો। હિતિયાના રિમાન્ડ પૂર્ણ થતાં તેને હવે સાબરમતી સેન્ટ્રલ જેલના હવાલે કરાયો છે। વિશેષ નોંધનીય વાત એ છે કે આ કેસમાં ગાંધીનગરનો કોઈ પણ વકીલ આરોપીનું વકીલાત કામ કરવા તૈયાર નથી, જેના કારણે આ હિટ એન્ડ રન કેસમાં સાર્વજનિક ગુસ્સો વધુ તેજ બન્યો છે। આ કેસમાં પોલીસ દ્વારા જે રિમાન્ડ માંગવામાં આવ્યા હતા એ રિમાન્ડનો સમય આજે પૂરો થયો। 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, રિમાન્ડનો સમય પૂરો થયો। પોલીસ દ્વારા આજે કોઈ ફર્ધર રિમાન્ડ માંગવામાં આવ્યા નથી, કારણ કે ગુનો જે સેક્શન 105 નીચેનો છે એટલે હવે અમે સેશન કોર્ટમાં જામીન નથી, કારણ કે ટ્રાયલ કોર્ટમાં મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચલાવવાના। અચ્છા, એટલે જેલ હવાલે કરવામાં આવે છે, જ્યુડિશિયલ કસ્ટડીમાં। શું બચ્ચા પક્ષના વકીલે શું રજૂઆત કરી? તમે બચાવ પક્ષના જ વકીલ છીએ। બચાવ પક્ષના વકીલે રજૂઆત એકચ્યુઅલી શું છે, આજે એવી કોઈ રજૂઆત કરવાની આવી નથી, કારણ કે આજે રિમાન્ડ માટેનું જ હતું, કારણ કે ફર્ધર રિમાન્ડ માંગે છે કે નથી માગી રહ્યા। અમે ફર્ધર રિમાન્ડ માગ્યા નથી, મીન્સ કે ઇન્વેસ્ટિગેશનના કામમાં હવે આરોપીની હાલ પૂરતી જરૂર નથી, એટલે અમે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે। અને આ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ 105 નીચે છે એટલે પાવરમાં આવતું નથી, એટલે અમે મેજિસ્ટ્રેટ કોર્ટમાં હવે આના જામીન રજી મૂકી અમે